નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી. આજે આપણે શીખીએ 18મું પ્રકરણ પંગુમ લંઘયતે ગિરિમ. પાઠનો પ્રકાર છે રેખાચિત્ર અને સત્ય ઘટના પર આધારિત આ બનાવને આકારવામાં આવ્યા છે. એટલા માટે એને આપણે લેખક આમાં નથી, પણ પ્રકાર સંકલિત છે, અંશો સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલ છે. હવે પંગુમ લંઘયતે ગિરિમનો અર્થ શું થાય કે જ્યારે ઈશ્વરની કૃપા હોય તો જે અસમર્થ છે, એટલે કે પાંગળો છે, તો પાંગળો પણ પર્વત ચડી શકે છે. એક દ્રઢ મનોબળ હોવું જોઈએ, મક્કમ મનોબળ, તો હંમેશા મંજિલ પ્રાપ્ત થાય છે. આવો આ પાઠ વિશે આપણે જાણીએ. પંગુમ લંઘયતે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેશિયા વગર, એટલે કે બેભાન કર્યા વગર ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ સર કરે છે. સર તો કરે છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે. અને જાણે કે પંગુમ લંઘયતે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે. આ એક સંસ્કૃત સુભાષિત છે કે જેમાં એના દ્વારા એવું કહી શકાય કે ઈશ્વરની કૃપા હોય તો પાંગળો પણ પર્વત ચડી શકે. બરેલી ડિસ્ટ્રિક્ટ એટલે ઉત્તર પ્રદેશનો જિલ્લો છે. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા, કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેશિયાની સુવિધા. બેભાન કરવા માટેની સગવડ હોય ને એનેસ્થેશિયાની સુવિધા કહેવાય. અરુણિમાએ અર્ધ ભાનાવસ્થામાં, એટલે અડધી તો એ ભાનાવસ્થામાં હતી, અર્ધ ભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા, એટલે ચકિત થઈ ગયા. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટ એમને એ લોકોએ રક્તદાન કર્યું. ઔષધિ દવાના ડૉક્ટર એટલે ફાર્માસિસ્ટ, એમને રક્તદાન કર્યું અને એનેસ્થેશિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ એટલે સ્મૃતિ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. રોમાંચિત થઈ જવાય એવું છે આ ઘટના. 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે, એટલે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી ફોર્સ, એમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો.
ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ના કર્યો. કોઈએ એમને અટકાવ્યા પણ નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર, નેશનલ કક્ષાની આ રમતવીર ખેલાડી રહેલી અરુણિમાએ સામી લડત આપી. એ ઝઝૂમી એટલે સંઘર્ષ બહુ જ કર્યો, પરંતુ એકલી અને અસહાય એટલે લાચાર વિવશ હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ સમયે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભવિષ્યને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. અરુણિમાએ ખૂબ જ સંઘર્ષ કર્યો. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એટલે મુશ્કેલ સમયમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા હતા. રેલવે ટ્રેક ઉપર આખી રાત અરુણિમા કપાયેલો પગ લઈને પડી રહી. પગનો અડધો ભાગ તો ક્યાંય દૂર જઈને પડ્યો છે. ત્યારે ત્યાં ઉંદરો એની મિજબાની માણવા માટે એટલે કે ખાવા માટે ત્યાં આવી ગયેલા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ એટલે કે દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંની લાંબી સારવાર પછી એણે થોડીક સ્વસ્થતા મેળવી. ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી, સુસાઇડ કરવા માટે કૂદી પડી હતી, એવા સમાચાર વહેતા થયેલા. આ સાંભળીને અરુણિમાને ખૂબ દુઃખ લાગે છે અને એને આત્મહત્યા કરવા પ્રયત્ન કર્યો. એટલે આમ બન્યું, એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, તમામ અફવાઓ નાબૂદ કરી, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. સત્ય તો ચકાસણી પર જ ઓળખાય છે ને. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં ચાહ વહાં રાહ. ઈચ્છા હોય ત્યાં આપોઆપ જવાય, પણ ઈચ્છા હોવી જોઈએ. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ, પર્વત ઉપર ચઢાણ કરવું એ અશક્ય ગણાય. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, એની નિર્ણય શક્તિ ખૂબ મજબૂત હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવામાં અને એ માટે આર્થિક સહાય મેળવીને એ 2 કપરા પ્રશ્નો હતા. આ કાર્ય કરવા માટે જે આર્થિક બોજ સહન કરવો પડે, તેના માટે એને સહાય મેળવવી પડે એવું હતું. આ 2 કપરા પ્રશ્નો અરુણિમા સામે આવીને ઊભા હતા. લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું, તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે એટલે સ્ટીલના સળિયો નાખેલો છે, કરોડરજ્જુમાં તિરાડો છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે બેટા, તું આવું રવા દે, તને વધારે નુકસાન થશે આગળ જતો. લોકોએ એનું અપંગ શરીર દેખાતું હતું, પણ એનો અડગ આત્મવિશ્વાસ તો નહીં દેખાતો. એનું અંતઃકરણ એમ કહેતું હતું કે હું એક દિવસ હિમાલય સર કરીશ. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય એટલે ખૂબ કઠિન ધ્યેય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. અરુણિમા મક્કમ હતી. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી. અરુણિમાના મનની શક્તિ ખૂબ મજબૂત હતી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. અરુણિમાએ નક્કી કર્યું હતું કે મારે આમને આમ પથારીમાં પડ્યું નથી રહેવું, તો નિષ્ક્રિય થઈ જવાય. એટલે આ મૂંઝવણોનો સામનો કરીને પણ મારે કંઈક કશુંક કરી બતાવવું છે. 1982માં એટલે કે 1985માં એવરેસ્ટ સર કરવું એટલે ચઢાણ કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ એટલે મુશ્કેલ
પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે, તારા મનમાં તો તે સાબી લીધું છે, નક્કી કરી લીધું છે. માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ કરી દીધા. બચેન્દ્રી પાલ જે મહિલા એવરેસ્ટ સર કરનાર, અને એમને મળીને અરુણિમાની હિંમત બમણી થઈ ગઈ. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમ એને સમજાવી હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. તારો આત્મવિશ્વાસ એવો છે કે તે સર કરી લીધું છે એવરેસ્ટ, પણ તું ત્યાં ખરેખર જઈને બતાવ. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચી જતી. અરુણિમાનો આત્મવિશ્વાસ તો જુઓ કે એને એક પગે આવો પગ કપાઈ નાખેલો, તેમ છતાં પણ એ બધાથી પહેલી આવી જતી. લોકો એને પૂછતા, અરુણિમા કહે તો કે તું ખાય છે શું? બેટા તું એવું શું ખાય છે, તારામાં આટલી હિંમત આવી ગઈ? અમે સાજા પગવાળા છીએ તોય આટલી હિંમત નથી કરી શકતા. તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. એ એવરેસ્ટને આંબવા સજ્જ બની ગઈ. બિલકુલ એના માટે પ્રોપર થઈ ગઈ, યોગ્ય થઈ ગઈ. પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે જે અવરોધ આવતા હતા એ તો આવ્યા જ કરતા હતા. પહેલી કસોટી શેરપાને સમજાવવાની હવે. શેરપાને જણાવ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. ત્યાં મદદ માટે હિમાલયમાં શેરપા હોય છે. એટલે એમને કહેવામાં આવ્યું કે તું આને મદદ કરી શકીશ? તો એને પગની હાલત જોઈને કહ્યું, ના, હું તો મદદ નહીં કરી શકું, તેને નહીં લઈ જઈ શકું. શેરપાને પોતાને જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારીને તે આનાકાની કરતો હતો. એ ના કહેતો હતો કારણ કે એને એમ થઈ કે આ તો જીવનું જોખમ છે. ખૂબ સમજાવટને અંતે તે રાજી થયો. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ સર તરફ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ. ચઢાણ ચડતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો. અરુણિમાને એક પગ કપાયેલો, તેમાં કૃત્રિમ પગ ફિટ કરવામાં આવેલો. એ એવરેસ્ટ એને ચડવાનું શરૂ કર્યું ત્યારે એ પગ વારે વારે ત્યાંથી ધરીમાંથી ફરી જતો હતો, ખસી જતો, અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં. પરંતુ તેણે પ્રયત્નો તો ચાલુ જ રાખ્યા. ધીમે ધીમે આગળ વધી. આગળ વધતા આ માર્ગે એણે અનેક પર્વતારોહકોને મૃત્યુની ચાદર ઓઢેલી સૂતેલા જોયા. કેટલાય પર્વતારોહકો આવી ઠંડીમાં ઠરી ગયેલા, બિચારા મૃત્યુને શરણ થયેલા. અને આ સીન, એના ચિત્ર જોઈને તે કંપી ઉઠી. તેણે મનોમંથન કર્યું ને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું. એ મૃતદેહોને જોઈને અરુણિમાએ નક્કી કર્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. હે શહીદો, આ સર કરનાર જે મૃત્યુને શરણ થયા છે એ વીરો, સાંભળો, હું તો એવરેસ્ટ પર જઈને જ આવીશ અને તમને બતાવી દઈશ, દુનિયાને બતાવી દઈશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો. અરુણિમાનો આત્મવિશ્વાસ બુલંદ હતો. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટ્રેપ પર પહોંચી. એટલે ત્યાં વચ્ચે આવતું એક રોકાણ છે. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે, સાથે ઓક્સિજન લઈને જવું પડે. શેરપાએ વાત કરી કે તમારો તો ઓક્સિજન હવે પૂરો થઈ જવાયો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. શેરપાએ કહ્યું કે બેન, હવે ઓક્સિજનની બોટલ ખલાસ થઈ જવા આવી છે તો આપણે પાછા જઈએ. પણ એટલે કે અરુણિમા તો જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી નહીં મળે, એટલે મળતી નથી. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું કે તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડશે. જ્યારે તમે એકલા હોય ત્યારે તમારા દિલની વાત તમારે સાંભળવી પડે, એટલે નિર્ણય જાતે લેવો પડે. એવું માએ અને બચેન્દ્રી પાલે એમને કહેલું. એટલે કે છે તો ત્યારે વિચારવું પડે તમારે કે એક ડગ આગળ એટલે માંડીને હું અહીં સુધી પહોંચી છું, એવું અરુણિમા વિચારે કે. અને એને યાદ આવે છે કે મારી મમ્મીએ કહેલું, બચેન્દ્રી પાલે કહ્યું કે નિર્ણય ત્યારે પોતે લેવો પડે છે. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. માએ એવી સલાહ આપેલી કે ત્યારે જ્યારે જિંદગીમાં આવો કંઈ કઠિન સમય આવે ત્યારે એક ડગલું પાછળ ચાલીને પણ આગળ ચાલજે તું. એટલે એને
જીવનું જોખમ ખેડીને પણ આ સંકલ્પ કર્યો એને કે આગળ જવું જ છે, રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનું જોખમ ખેડીને સંકલ્પ કર્યો કે એક ડગલું આગળ મૂક્યું. દોઢ કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં, વધારે પડતો એને અતિરેક કહીએ આપણે, આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. અરુણિમા વિકલાંગ હતી ને આટલો બધો આત્મવિશ્વાસ એનો હતો કે માણસ ધારે કરી શકે છે. જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. અરુણિમાએ એ સાબિત કરી બતાવ્યું કે માણસ ખરેખર મનથી વિકલાંગ થઈ જાય છે. ના, મન તો એકદમ તંદુરસ્ત રાખવું પડે આત્મવિશ્વાસ સાથે એમ. એટલે એને અહીંયા એ પ્રમાણે કહ્યું કે જે લોકો નિષ્ફળ જાય છે ને ખરેખર બેસી રહે છે, પ્રયત્નો નથી કરતા, એ લોકો તો મનથી વિકલાંગ બને છે. એ મન પર વિજય મેળવવાનો હોય તો આપોઆપ સફળતા મેળવે. આત્મવિશ્વાસને બુલંદ કરવાનો હોય. 11 એપ્રિલને 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. એક ઐતિહાસિક ઘટના કહી શકાય. કેવી રીતે મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધો. એને જીવન ધ્યેય બનાવી લીધું હતું. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. એનીવે મસ્ટ ગો ઓન. કંઈ પણ કરીને મારે હિમાલયને સર કરવો છે. અને 11 એપ્રિલને 2011ના રોજ અરુણિમાએ સર કરી બતાવ્યું. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. એને એવરેસ્ટ પર રાષ્ટ્રધ્વજનું રોપાણ કર્યું. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું કે શાયદ આ દુનિયામાં હું હોઉં કે ના હોઉં તો તમે આ બતાવજો લોકોને કે અરુણિમાએ શું કાર્ય કર્યું. સમય વીતતો જતો હતો અને તેનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપાને તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે તેમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપાએ એને હિંમત આપતો હતો કે ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ નથી. એક પગ કપાયેલો, એક પગ સાજો, હિંમત બુલંદ. એને એવરેસ્ટ સર કર્યું શિખર, અને ઓક્સિજન તો ખલાસ થવાની તૈયારીમાં જ હતો. એ ઝડપી નીચે આવવા જતી હતી, ત્યાં ઓક્સિજન પતી ગયો, પૂરું થઈ ગયું. એની તાકાત પણ હવે તો ઘટી ગઈ. તે નીચે ઢળી પડી. શેરપાએ બિચારાએ બહુ પ્રયત્ન કર્યો એને લાવવા માટે. કહેવત છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા. કંઈ પણ કાર્ય કરવું છે મુશ્કેલ છે ને એમાં આપણે હિંમત રાખીને એ કાર્ય કરે તો હંમેશા ખુદા આપણને ભગવાન મદદ કરે છે. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. ઈશ્વરે મદદ કરી. ત્યાં બ્રિટિશ પર્વતારોહક એવામાં ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા કે લખીની બૂમો પાડતો તે લઈ આવ્યો. અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. એને નવું જીવન પ્રાપ્ત થયું. એની વારે જાણે ભગવાન આવ્યા. એટલે શેરપાએ એને લખી કહીને બોટલ આપી. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. મક્કમ મનોબળથી જે મહેનત કરે છે તેને હંમેશા નસીબ સહારો આપે છે. હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે જજુમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. અરુણિમા ઊભી તો થઈ, પરત ફરવા ગઈ, ત્યાં નીકળી ગયો એનો કૃત્રિમ પગ. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ્પ નંબર 4થી, કેમ્પ આવતા હોય છે 1, 2, 3 એવા હિમાલયમાં, એ 4 નંબરના કેમ્પથી સમિટ 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાઓને 16 થી 17 કલાક થાય, તે માટે અરુણિમાને 24 કલાક થયા. અરુણિમા હવે ભાગી પડી હતી, એને વાર લાગતી હતી. એના હાથ થીજી ગયા. હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું, છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. અરુણિમાનું નસીબ કઈ નીચે આવી સાજી. તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખૂબ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા.
આખા દેશમાંથી એને અભિનંદન પાઠવવામાં આવ્યા. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા. માનવી ધારે તે પામે છે, પણ ધારવું અને એના માટે જજુમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉદાહરણ છે, ઉત્તમ ઉદાહરણ. ખૂબ જજુમી, પડતી, આખડતી, સાગરોના પેટાળને જાણે ભંભોળ્યા હોય, ખોળ્યા હોય અને નંદનવન કર્યા એમ, એવી રીતે એનું જીવન એક બહુ જ ઉદાહરણ રૂપ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું. આફ્રિકાનું કિલીમાંજારો એ પણ આવું જ એક શિખર છે અને એને યુરોપનું એલ્બ્રુસ એને સર કર્યું. આવા કઠિન સાહસો અરુણિમાએ જીવનમાં કર્યા, પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરી રહી છે, તે ગીતો ગાતી રહે છે. અરુણિમામાં હિંમત છે, હજુ પણ એ રીતે જ છે. અભી અભી મેને લાગા હૈ સમંદરો કો, હમણાં જ મેં સમંદરોને ઓળંગ્યા છે. અભી તો પૂરા આસમાન બાકી છે, હજી તો પૂરા આસમાન સુધી જવાનું બાકી છે, આસમાન સર કરવાનું બાકી છે. જો અરુણિમાનો આત્મવિશ્વાસ. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ આ પાઠમાંથી આપણને ખૂબ સારી પ્રેરણા મળે છે કે ખૂબ હિંમત, મક્કમ મનોબળ હશે તો ગમે તેવો અભ્યાસ તમે ખૂબ સહેલાઈથી સારી રીતે કરી શકશો અને ખૂબ સરસ પરિણામ પ્રાપ્ત કરશો. આલેખન થયું છે આ પાઠનું હેતલ નાયક દ્વારા. આપ સૌ મિત્રો સ્વાધ્યાયના ટૂંકા, મોટા, લાંબા પ્રશ્નો કરજો. એમાં વિકલ્પો છે, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો સૌ તૈયાર કરશો.